केम छो मित्रों? धोरण 12 कॉमर्स विषय नामाना मूळ तत्वों मारा आपेला पेम्पलेट मुजब बीजा पेम्पलेट में दाखला नंबर 2 गंगा अने जमुना। मित्रों आ दाखलो बोर्डनी परीक्षा में मार्च 2007, मार्च 2008 અને માર્ચ 2019 એમ સળંગ 3 વખત બોર્ડમાં પૂછાયેલો છે। એટલે આપ સમજી શકો છો કે આ દાખલો કેટલો અગત્યનો હોઈ શકે છે। રકમને પહેલા આપણે સમજી લઈએ। રકમ તમારી સમક્ષ છે જ અહીંયા। સૌથી પહેલા તો ગંગા અને જમના એક પેઢીના ભાગીદારો છે। નીચે આપેલા કાચા સરવૈયા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। जमा बाजूनी बाकी में જોઈએ तो गंगा जमुना वेचाण वेपारीओ नमूना तरीके वहेंचेलो माल। मित्रों नमूना तरीके वहेंचेलो माल एटले के जाहेरात में आपेलो माल, अन्य रीते गयेलो माल खरीदीमांथी बाद करवानो छे। बैंक ओवरड्राफ्ट जमा बाजूनी विगतो पूर्ण थयेल छे। उधार बाकी में જોઈએ तो उपाड आपेलो छे गंगा अने जमुना व्यवस्थित खरीदी आपेली छे। मित्रों व्यवस्थित खरीदी एटले वेचेल मालनी पड़तर અને વ્યવસ્થિત ખરીદી એટલે શરૂનો માલ સ્ટોક વત્તા ચોખ્ખી ખરીદી માઇનસ આખર માલનો સ્ટોક। હવે જ્યારે તમને દાખલામાં વ્યવસ્થિત ખરીદી આપેલી હોય ત્યારે એને વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ દર્શાવવું અને વેપાર ખાતામાં શરૂનો સ્ટોક ખરીદી કે આખરનો સ્ટોક દર્શાવાતો નથી। जो कि तमने शरूनो स्टॉक के खरीदी तो नहीं ज आपी होय परंतु आखर मालनो स्टॉक काचा सरवैयामां आप्यो होय तो एनी एक ज असर सीधी पाका सरवैयामां तमारे आपवानी रहेशे। मालनो स्टॉक 31/3 एटले के आखरनो छे। ग्राहको एटले के देवादारो। मजूरी पगार मित्रों अहींया जुओ मजूरी अने पगार बंने भेगुं आप्युं छे। मजूरी वेपार खातानो खर्च छे, पगार ऑफिस अने वहीवटी एटले के नफा नुकसान खातानो खर्च छे। હવે તમારે આને દર્શાવવું તો ક્યાં દર્શાવશો એ પ્રશ્ન થાય તો પહેલા શબ્દ જે આપેલો છે એને ધ્યાનમાં લેવાનું। તો પહેલો શબ્દ મજૂરી છે તો વેપાર ખાતામાં જવાનું, પરંતુ જો પગાર મજૂરી વાપર્યું હોય તો પહેલો શબ્દ પગાર થાય તો નફા નુકસાનમાં જવાનું। તો અહીંયા પહેલો શબ્દ જે છે મજૂરી છે એટલે આપણે એને વેપાર ખાતામાં દર્શાવીશું। વેપાર ખર્ચા મકાન ફર્નિચર ફિક્ચર્સ, ફિક્ચર્સ એટલે ફિટિંગ્સ, ઓફિસ સાધનો, પેકિંગ સામગ્રીનો સ્ટોક, જેની પાછળ સ્ટોક શબ્દ આવે ને બધી આપણી મિલકત કહેવાય અને એની એક અસર સીધી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપવી। પેકિંગ સામગ્રી સ્ટોક, જાહેરાત સામગ્રીનો સ્ટોક, ડેડ સ્ટોક આ બધું પાકા સરવૈયામાં ચાલુ મિલકતની અંદર તમારે દર્શાવવાનું આવે। રોકડ શિલ્લક આપેલી છે। હવાલામાં મૂડી પર 8%, ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપીશું કે ગંગાએ દર મહિનાના અંતે ₹400 અને જમનાએ 1/10/2005 રોજ ઉપાડ કર્યો છે। હવે આપ જોઈ શકો છો કે ગંગાનો કુલ ઉપાડ કેટલો છે 4800। હવે આ 4800 એને એક સાથે ઉપાડેલા નથી, દર મહિનાની અંતમાં એ ₹400 ઉપાડે છે એટલે 12 મહિનાના ₹4800 થઈ ગયા। એટલે ઉપાડનું વ્યાજ ગણતી વખતે આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું। જ્યારે જમનાએ ₹3200 જે ઉપાડેલા છે એ બધા એક સાથે જ ઉપાડ્યા છે, એ 1/10/2005 રોજ ઉપાડેલા છે। હવાલામાં બીજા નંબરના હવાલામાં જોઈશું તો ₹10,000 નું ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે। વેચાણ આગળ ટીક કરી લઈશું। હવે વેચાણમાં નોંધ કરવાની બાકી હોય તો વેચાણ તો વધશે પણ સામે સામે આપણા દેવાદારોમાં પણ વધારો થશે એટલે સામે ગ્રાહકો જે આપેલા છે ત્યાં પણ ટીક કરવું પડશે। માર્ચ 2006 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ₹2000 વધુ ગણ્યો છે। મિત્રો પેટા નોંધના સરવાળાની ભૂલ આવે એટલે દાખલામાં ઉપલક ખાતું અવશ્ય હોય પણ આપણને આપેલા દાખલામાં ઉપલક ખાતું છે જ નહીં तो शू करवू? शू काचा सरवैया पर आ भूलनी असर नहीं थई होय? तो 11 मानी अंदर मित्रों आपणे भूल सुधारणामां जोई गया था काचा सरवैयाने असर न करती भूलोमां भरपाई चूक એટલે કે બે એવી ભૂલો
જે સામ સામે ભરપાઈ થઈ જાય છે એટલે કાચા સરવૈયા ઉપર એની કોઈ અસર ઉદ્ભવતી નથી. એટલે કે અહીંયા જે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ₹2000 વધુ ગણાયો, તો વધુ હોય તો બાદ કરવાના, ઓછા હોય તો ઉમેરવાના. તો આની એક અસર વેચાણમાં આપવાની છે, બીજી અસર ક્યાંય આપવાની નથી. પરંતુ બીજો એક એવો હવાલો હશે એમાં પણ 2000ની એક અસર આપવાની થતી હશે. આગળ જોઈએ છે એટલે ખ્યાલ આવશે. ત્રીજા નંબરે ₹2000ની વધારાની ગાલખાદ માંડીવાળો અને 5% ગાલખાદ અનામત રાખો. દેવાદારો આગળ ફરીથી એટલે કે ગ્રાહકો આગળ ફરીથી 2 વખતે ટીક કરી લઈશું. ગાલખાદ અનામત. ચોથા નંબરનો હવાલો છે ₹4000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. હવે આપણી પાસે ફર્નિચર અને ફિક્ચર્સ જે આપેલા છે, ફિક્ચર્સ એટલે જ ફિટિંગ્સ. 4000નું નકામું થઈ ગયું છે તો એને કાઢી નાખવું પડશે. તો આપણને જે ફર્નિચર અને ફિક્ચર્સ આપેલા છે 10000ના, એની આગળ ટીક કરો, એમાંથી 4000ના બાદ કરીશું અને એ આપણા માટે નુકસાન છે એટલે બીજી અસર નફા નુકસાનમાં જશે. પાંચમો હવાલો ખૂબ અગત્યનો છે. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરવા બદલ કોર્ટે ₹4000 ચૂકવવાનો દાવો મંજૂર કરેલ છે. મિત્રો, આપણા એક કસ્ટમરે, ગ્રાહકે આપણને એક ઓર્ડર આપ્યો હતો. આપણે જે વસ્તુનું વેચાણ કરતા હતા એના રિલેટેડ કોઈ ઓર્ડર આપ્યો હશે અને એ ઓર્ડર મુજબ આપણે સમયસર માલ પૂરો નહીં પાડી શક્યા હોઈએ, એટલે પેલો ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો હશે આપણા ગ્રાહકે. અને ગ્રાહક સુરક્ષામાં આપણો કેસ ચાલતો હશે, એમાં કોર્ટે આપણને દંડ કર્યો ₹4000નો કે ભાઈ તમે તમારા ગ્રાહકનો ઓર્ડર લીધો અને સમયસર માલ પૂરો નહીં પાડ્યો, એટલે એના વળતર રૂપે તમારે ₹4000 દાવો ચૂકવવો પડશે. તમારા ગ્રાહકને ₹4000 ચૂકવી આપવા પડશે. તો આપણા માટે એ નુકસાન છે. એટલે એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થશે, દાવાનું નુકસાન. અને બીજી અસર, હજુ આપણે ચૂકવ્યો નથી પણ ચૂકવવાનો થયો એટલે આપણા માટે દેવું થયું, બીજી અસર પાકા સરવૈયામાં દેવામાં આવશે. છઠ્ઠા નંબરનો હવાલો, ચૂકવવાની બાકી મજૂરીના ₹2000 મજૂરી ખાતે નોંધ્યા છે, એટલે કે મજૂરીમાં પ્લસ થઈ ગયેલા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતે નોંધવાના બાકી છે. હવે મિત્રો, મજૂરી ચૂકવવાની બાકી હોય તો એની 2 અસર આવે. એમાંની એક અસર તમે મજૂરીમાં જે પ્લસ કરો છો એ થઈ ગયેલા છે એટલે કરવાની કોઈ જરૂર નથી. જ્યારે બીજી અસર તમે પાકા સરવૈયામાં દેવા તરીકે દર્શાવો છો, ચૂકવવાની બાકી મજૂરી એ નોંધવાના બાકી છે, એટલે એક અસર ત્યાં આપીશું. એટલે આ હવાલાની એક જ અસર થશે ₹2000ની. આગળ એક હવાલો હતો એની પણ એક જ અસર આવતી હતી ₹2000ની, જે સામ સામે ભરપાઈ થઈ જાય છે એટલે કાચા સરવૈયામાં ઉપલક ખાતું આપણને આપ્યું નથી. કાચા સરવૈયા ઉપર આ ભૂલની અસર વર્તાતી નથી. એટલે આ ભૂલ જે સામ સામે ભરપાઈ થઈ જાય છે એટલે આને કહેવાય ભરપાઈ ચૂક. ક્લિયર 11માં ભૂલ સુધારણાનું જો ચેપ્ટર આપ ભણ્યા હોવ તો એમાં આ બાબત આવી ગયેલી છે. ત્યારબાદ કોઈ ગુપ્ત હવાલો આપણને આપેલો નથી. મિત્રો, હવે આના જરૂરી ખાતા તૈયાર કરવા માટે એક વખતે સમજી લઈએ. વેપાર ખાતામાં ખૂબ ઓછી વિગતો છે એટલે તમે 5-7 લાઈનનું વેપાર ખાતું બનાવજો. નફા નુકસાન ખાતામાં પણ મિત્રો ખૂબ ઓછી વિગતો છે. ઓફિસ વહીવટીમાં એકાદ એન્ટ્રી આવે છે, એકાદ વેચાણ વિતરણમાં આવે છે, નાણાકીયમાં તો કોઈ એન્ટ્રી જ નથી, અન્ય ખર્ચ કે નુકસાનમાં આવે છે. એટલે તમે અડધા પેજ કરતાં થોડુંક મોટું બનાવશો તો ચાલશે. નફા નુકસાન ફાળવણી ખાતામાં ફક્ત નફો કે નુકસાન આવે એની ફાળવણી. મૂડી ખાતામાં મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ આવશે, બાકી વધ્યું પાકું સરવૈયું. તો મિત્રો, આ પ્રમાણે ફટાફટ તમે ખાતું તૈયાર કરી દેજો. હવે મિત્રો, આપણે આની એન્ટ્રી આપવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા મૂડી અને ઉપાડ લખવાનું છે. મૂડી ખાતામાં મૂડીની વિગત લખીશું. તારીખ 1/4/2005 વર્ષ શરૂ થાય છે એટલે 1/4/2005. બાકી આગળ લાવ્યા. ગંગાની મૂડી 24000,
જ્યારે જમનાની મૂડી 16,000। ત્યારબાદ ઉપાડ આપણને આપેલો છે। ઉપાડ ગંગાનો 4800। વર્ષના છેલ્લા દિવસે બધો ઉપાડ એક સાથે અહીંયા લાવેલા હોઈએ। 1/4/2031 ઉપાડ ખાતે ગંગાના 4,800 રૂપિયા, જે દર મહિને 400 રૂપિયા લેખે છે, જ્યારે જમનાના 3,200 રૂપિયા। વ્યવસ્થિત ખરીદી વેપાર ખાતામાં આવશે। અંદર લખીશું કારણ કે અન્ય રીતે ગયેલ માલ બાદ કરવા માટે 1,06,000। મિત્રો અહીંયા આપણે દર વખતે જે લખતા હતા શરૂનો સ્ટોક ખરીદી વત્તા ખરીદી માઇનસ ખરીદ પરત વેચાણ પરત એવું અહીંયા લખવાની જરૂર નથી કારણ કે તમને દાખલામાં વ્યવસ્થિત ખરીદી આપી દીધેલી છે। ત્યારબાદ માલનો સ્ટોક આખર માલનો સ્ટોક છે એટલે સીધી પાકા સરવૈયામાં ચાલુ મિલકત તરીકે આખર માલ સ્ટોક 28,000। ગ્રાહકો એટલે દેવાદારો 48,000। 3 હવાલા છે એટલે 5 થી 6 લાઈન જવા દઈશું। મજૂરી પગાર, મજૂરી શબ્દ પહેલો છે એટલે વેપાર ખાતામાં જઈએ છે। જો પહેલો પગાર અને પછી મજૂરી શબ્દ હોત તો નફા નુકસાનમાં જાત। તો વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી પગાર 10,000। વેપાર ખર્ચા વેચાણ વિતરણમાં લખી શકાય, ઓફિસમાં લખાય, પણ આપણે વેચાણ વિતરણમાં લખીએ છીએ। વેપાર ખર્ચા 16,000। મકાન 50,000, હવાલો નથી એટલે ડાયરેક્ટ 12 જ લખીશું। મકાન 50,000। ફર્નિચર ફિક્ચર્સ 10,000 રૂપિયા, હવાલો છે અંદર લખીશું ફર્નિચર ફિક્ચર્સ અથવા તો ફિટિંગ્સ પણ લખી શકાય। ઓફિસ સાધનો 4,000 ના આપેલા છે એ પણ નીચે ઓફિસ સાધનો 4,000 રૂપિયાના। પેકિંગ સામગ્રીનો સ્ટોક એ મિલકત છે એટલે ચાલુ મિલકતમાં જ આવશે। પેકિંગ સામગ્રી સ્ટોક 4,000। રોકડ શિલ્લક 2,000। જમા બાજુની બાકીમાં જોઈએ તો મૂડી લખાઈ ગયેલી છે, વેચાણ 2 લાખ, 2 હવાલા છે અંદર આવશે। ત્રણેક લાઈન જવા દઈશું। વેપારી એટલે કે લેણદારો 30,000, કોઈ હવાલો નથી। નમૂના તરીકે વહેંચેલો માલ ખરીદીમાંથી બાદ કરીશું। નમૂનાથી ગયેલો માલ 2,000। 1,04,000। બેંક ઓવરડ્રાફ્ટ દેવું કેવા છે એટલે મૂડી દેવા બાજુ
14,000। મિત્રો હવે આપણે હવાલા તરફ જઈએ તો પહેલો જ આપણને હવાલો આપેલો છે, મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે। તો અહીંયા મૂડી તરીકે 24,000 રૂપિયા ગંગાની મૂડી છે, એના 8% 1920 મૂડી પર વ્યાજ 1920। જ્યારે જમનાનું 16,000 રૂપિયા, એના 8% 1280। હવે આની બીજી અસર આપણે ફાળવણી ખાતામાં આપીશું। પહેલી લાઈન ખાલી રાખીશું। મૂડી પર વ્યાજ ગંગાના 1920 રૂપિયા, જમનાના 1280 રૂપિયા, ₹3200 ટોટલી 3,200। એ જ પ્રમાણે આપણે ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। હવે મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, ઉપાડના વ્યાજની ગણતરી લખવી હોય તો લખી લેજો। ઉપાડ પર વ્યાજ, હવે એમાં તમને કહ્યું છે કે ગંગા દર મહિનાના અંતે ગંગા દર માસના અંતે ₹400નો ઉપાડ કરે છે। હવે મિત્રો અહીંયા ખાસ જોવાનું, ક્યારે ઉપાડ કરે છે? દર મહિનાના અંતે। હવે દર મહિનાના અંતે ઉપાડ કરતા હોય તો ઉપાડનું વ્યાજ બરાબર માસિક ઉપાડ ગુણ્યા કેટલા ટકા છે? 12% ગુણ્યા દર મહિનાના અંતે કયું છે એટલા માટે 66/12। જો દર મહિનાની શરૂઆતમાં કયું હોય તો 78/12, અંતમાં છે એટલે 66/12। હવે એનો માસિક ઉપાડ 400 રૂપિયા, એના 12% લેખે જે આવે એના ગુણ્યા 66/12 કરીશું। 400 ગુણ્યા 12% ગુણ્યા 66/12 264 રૂપિયા। એટલે એક અસર અહીંયા ઉપાડનું વ્યાજ આપી દો। ઉપાડનું વ્યાજ આનો ભલે 4,800 રૂપિયા રહ્યો ઉપાડે, પણ આખા વર્ષનો કુલ ઉપાડ છે અને બધા એક સાથે એને ઉપાડ્યા નથી। દર મહિને 400 રૂપિયા, એટલે એક મહિનાના 400 તો 12 મહિનાના 4800, એ પ્રમાણે કુલ ઉપાડ છે। એનું વ્યાજ થયું 264 રૂપિયા। હવે જમનાએ કેવી રીતે ઉપાડ કરેલો છે? તો જમનાનો ઉપાડ 1/10/2005 ના રોજ, જમનાનો ઉપાડ તારીખ 1/10/2005 કેટલા મહિનાનું વ્યાજ ગણાય મિત્રો? હવે જુઓ, આ જે એને 3200 રૂપિયા ઉપાડ્યા છે, બધા રૂપિયા એક સાથે 1/10/2005 ના દિવસે ઉપાડ્યા, એટલે 10મા મહિનાનું વ્યાજ લાગુ પડે। 11, 12, પહેલો, બીજો ને ત્રીજો, 6 માસનું વ્યાજ ગણવાનું। હવે 6 મહિનાનું વ્યાજ ગણવું હોય તો 12 મહિનાનું કેટલું થાય? 3200 ગુણ્યા 12, 3200 રૂપિયા આખા વર્ષનો કુલ ઉપાડ, એના 12% ગુણ્યા 12%, 384 રૂપિયા આપણે 6 મહિનાનું ગણવાનું છે, એટલે ગુણ્યા 6/3200 ના 12%, 384
ગુણ્યા 6 ભાગ્યા 192. હવે આની બીજી અસર તમારે આપવાની છે ફાળવણી ખાતામાં. પહેલી લાઈન ખાલી રાખીશું. ઉપાડનું વ્યાજ, ગંગાનું 264, જમનાનું 192, ₹456. બીજો હવાલો જોઈએ તો ₹10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. હવે વેચાણ નોંધવાનું બાકી છે તો વેચાણમાં પ્લસ કરો, વત્તા નહીં નોંધાયેલ વેચાણ. કેટલું વેચાણ નોંધવાનું બાકી છે તો 10,000. 2 લાખ. આની બીજી અસર આપણે આપીશું ગ્રાહકોમાં, વત્તા નહીં નોંધાયેલ વેચાણ 10,000. 58,000 થયા. ક્લિયર? હવે એમાં આપણને આગળ શું કહે છે? માર્ચ 2006ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી વધુ ગણ્યો છે. પેટા નોંધના સરવાળાની ભૂલ હોય, વધુ હોય તો બાદ કરવાના. બાદ સરવાળા ભૂલ. કેટલો વધુ હતો? ₹2,000. 2,08,000. ક્લિયર? હવે આની બીજી અસર ઉપલબ્ધ ખાતું હોય તો આપવાની, નહીં તો નહીં આપવાની. છે ઉપલબ્ધ ખાતું દાખલામાં કે ના? તો બીજો કોઈ એવો હવાલો હશે કે જેમાં એક જ અસર ₹2,000 વાળી આવશે, જે સામ સામે ભરપાઈ થાય છે એટલે એને કહેવાય ભરપાઈ ચૂક, ભૂલનો પ્રકાર. ₹2,000ની વધારાની ગાલખાદ માંડીવાળો. કુલ દેવાદારો 58,000 છે, એમાંથી બાદ કરીશું ગાલખાદ હવાલાની 2,000. 58 માંથી 2 જાય તો 56,000. હવે 56,000 માંથી 5% લેખે ગાલખાદ અનામત 2800. ગાલખાદ અનામત હવાલાની 53,200 બહારની બાજુ. હવે આની બે અસર નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચ કે નુકસાન. ચલો, ગાલખાદ કાચા સરવૈયાની તો નથી, વત્તા ગાલખાદ હવાલાની. કેટલી આવી હવાલાની ગાલખાદ? 2,000, વત્તા ગાલખાદ અનામત હવાલાનું 2,800, 4,800. કાચા સરવૈયાનું ગાલખાદ અનામત નથી આપ્યું એટલે બાદ કરવાનો પ્રશ્ન નથી. ₹4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે. હવે આપણી પાસે ટોટલ ફર્નિચર અને ફિટિંગ્સ 10,000નું છે, એમાંથી જે નકામું થયું એને રદ કરો. નકામું ફિટિંગ્સ 4,000. એટલે હવે આપણી પાસે ફર્નિચર ફિટિંગ્સ 6,000નું રહ્યું, અને જે નકામું થઈ ગયું આપણા માટે નુકસાન છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફિટિંગ્સનું નુકસાન 4,000. પાંચમા નંબરનો હવાલો. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ₹4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. ગ્રાહકને એના ઓર્ડર મુજબ આપણે માલ પહોંચાડી શક્યા નથી. એને ગ્રાહક સુરક્ષામાં કેસ કર્યો હશે અને એક કેસનો નિવેડો કોર્ટે લાવી આપ્યો અને કહ્યું કે ભાઈ તમે એને ₹4,000 ચૂકવી દેજો, કેસ પૂરો થઈ જશે.
એટલે એક બાજુ આપણે પેઢીને નુકસાન થયું 4000 રૂપિયાનું, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું દાવાનું નુકસાન 4000. બીજી બાજુ હજુ સુધી આપણે આ ચૂકવી નથી આપ્યું એટલે આપણા માટે દેવું કહેવાશે, એટલે દેવા તરીકે ચૂકવવાનો બાકી દાવ 4000. ચૂકવવાની બાકી મજૂરીના રૂપિયા 2000 મજૂરી ખાતે નોંધ્યા છે. એનો મતલબ અહીંયા પ્લસ થઈ ગયેલા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી તરીકે પાકા સરવૈયામાં દર્શાવવામાં બાકી હતા, દર્શાવી દીધા 2000. ફક્ત એક જ અસર, ઉપર એક હવાલો હતો એમાં એક અસર હતી ને બીજો એક આની પણ એક અસર સામસામે ભરપાઈ થઈ જાય છે. બધા જ હવાલા પૂર્ણ થયા. ગુપ્ત હવાલો કોઈ નથી. મિત્રો ફટાફટ તમારી જાતે જ ખાના બંધ કરી દો. ત્યાર ચલો હવે મિત્રો પહેલા આપણે વેપાર ખાતાનો સરવાળો કરીશું. 2,08,000 આ બાજુ છે, 2,08,000. 2,08,000 માંથી 1,14,000 બાદ કરીએ. 2,08,000 માઇનસ 1,14,000, ટોટલ સરવાળો જવાબ આવે છે ડિફરન્ટ 94,000, 94,000. આને કહેવાય કાચો નફો, જમા બાકી છે એટલે. બીજી ક્રોસ એન્ટ્રી કરીશું, કાચો નફો 94,000. હવે મિત્રો નફા નુકસાનમાં પણ મને લાગે છે ત્યાં સુધી જમા બાજુ જ વધારે છે 94,000. એમાંથી બાદ કરો 16,000, 4,800, 8,000, 28,800 બાદ કરીએ 94,000 માંથી 65,200 રૂપિયા ડિફરન્ટ આવે છે. 65,200 ચોખ્ખો નફો. હવે આની ક્રોસ એન્ટ્રી કરીશું. ચોખ્ખો નફો 65,200 65,656 65,656 માંથી બાદ કરીશું 3200 રૂપિયા, એટલે 62,456 રૂપિયા ડિફરન્ટ આવ્યો. 62,456 વહેંચણી પાત્ર નફો ગંગા અને જમના. મિત્રો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ તમને દાખલામાં આપેલું નથી, એટલે આપણે કયા પ્રમાણે વહેંચીશું? સરખા ભાગે 1/1. 31,228 રૂપિયા ગંગાના ભાગે, જ્યારે જમનાના ભાગે 31,228 રૂપિયા. બીજી ક્રોસ એન્ટ્રી કરીએ. વહેંચણી પાત્ર નફો 31,228, 31,228. હવે મૂડી ખાતા બંધ કરો તો 24,1920, 57,148, 57,148 માંથી
4,800 અને 264 રૂપિયા જાય 52,084 રૂપિયા બાકી આગળ લઈ ગયા। હવે આની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં આવશે। પહેલા જમનાનું પણ આપણે શોધી લઈશું। 16,1280, 31,228, 48,508, એમાંથી બાદ કરો 3200, 192, 45,116 રૂપિયા। આની બીજી એન્ટ્રી મૂડી ખાતામાં આપીશું। ગંગાની મૂડી આવી 52,084, જમનાની મૂડી આવી 45,116, સરવાળો કરો 97,200 રૂપિયા પેઢીની કુલ મૂડી। મિત્રો પેઢીની કુલ મૂડી કેટલી થઈ? 97,200। હવે મૂડી દેવા બાજુનો સરવાળો 30,000, 14,000, 4,000, 1,47,200। એમાં મિલકત લેણા બાજુનો એટલો થવો જોઈએ 50,000, 10, 28, 53,200, 1,47,200। મિત્રો આપે બોર્ડની પરીક્ષાના ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી એટલે આના પરથી તમને અનુભવ થઈ ગયો હશે કે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સરળ દાખલા આવે છે। એકાદ બે નવા હવાલા એવા મૂકે કે જેમાં તમારે થોડીક તકલીફ પડે, પરંતુ જો આપે પ્રેક્ટિસ વધુને વધુ કરી હશે તો એમાં પણ તકલીફ નહીં પડે। મોટાભાગના જે હવાલા છે મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ચાલુ ખાતાનું વ્યાજ, ઘસારો, ગાલખાજ, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલા ખર્ચા, આ જે હવાલા છે રૂટીન હવાલા છે જે દરેક દાખલામાં આવે છે, એટલે હવે એમાં તમને કોઈ તકલીફ થવી જોઈએ નહીં। હવે બાકીના જે મારું બીજા નંબરનું પેમ્પલેટ હતું એમાં બધા દાખલા તમને ફાવશે જ, પરંતુ મારે તમને આ વર્ષે બોર્ડની પરીક્ષામાં જે દાખલો પૂછાયો હતો અંશ અને વંશ એકલો દાખલો ગણાવવાની જરૂર જણાય છે। બાકી આપ બોર્ડના પરીક્ષાના બીજા પેમ્પલેટમાં જે બોર્ડના દાખલા છે જાતે ગણવાનો પ્રયત્ન કરજો। બ્રહ્મા અને વિષ્ણુવાળો જે પહેલો જ દાખલો છે તે પણ બોર્ડમાં 3 વખત પૂછાયેલો છે, એ પણ તમને ફાવશે જ। ત્રીજા નંબરનો જે દાખલો છે નવીન અને નવનીત, એ દાખલામાં પણ બધા રૂટીન હવાલા જ છે એટલે એ પણ તમને ફાવશે। ટૂંકમાં હવે મારે એક જ બોર્ડની પરીક્ષાનો દાખલો ગણાવવાનો રહ્યો છે। બીજું કે બુકની અંદર જે ઉદાહરણો આપેલા છે સ્વાધ્યાયના દાખલા જે છે લગભગ 10 ઉદાહરણ છે, 10 સ્વાધ્યાયના દાખલા આપેલા છે। એ દાખલા હવે તમારે જાતે ગણવાના છે અને એ દાખલાનો જવાબ તમારે આવશે જ, એની હું ગેરંટી આપું છું। તો હવે એકાદ દાખલો આપણે વાર્ષિક હિસાબનો ગણીને પહેલા ચેપ્ટરના જે નાના દાખલા હતા એની પ્રેક્ટિસ કરીશું।